રાજકોટના ગોંડલમાં 17 વર્ષના સગીરને જાહેરમાં માર મારવાનો કેસ વધુ ઉગ્ર બન્યો છે। ગોંડલમાં જાહેરમાં દેવ સાટોડિયા નામના સગીર યુવક પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો। સંગ્રામજી કોલેજ ગ્રાઉન્ડમાં લાકડી ધોકાથી યુવકને માર માર્યો હતો, જેને પગલે દેવના પિતાએ પોલીસ મથકમાં મયુર સોલંકી, દર્શન અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। જો કે ઘટનાની પાટીદાર સમાજ પર ઘેરી અસર પડી છે। સગીરને ન્યાય અપાવવા માટે હવે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે। પાટીદાર સમાજના લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો અને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી છે। એટલું જ નહીં, ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઓફિસરની નિમણૂક કરવાની પણ માંગ કરી છે। પાટીદાર સમાજની બેઠક મળી હતી, જેમાં સમાજના આગેવાન રાજુ સખિયાએ હુંકાર કર્યો હતો। દેવને ન્યાય અપાવવા જે કંઈ કરવું તે કરવાનું કહ્યું હતું। જો કે આ કેસમાં નવો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી। ફરિયાદમાં ઉલ્લેખાયેલા આરોપીએ સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં દેવ અને તેના મિત્રએ મળીને 13 વર્ષના તરુણને માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। તરુણનું ગુપ્તાંગ ખેંચી તેને ઢીકા પાટુનો માર માર્યો હતો। મારથી ઈજાગ્રસ્ત તરુણને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। તરુણ જે જગ્યાએ ક્રિકેટ એકેડમીમાં જાય છે ત્યાં બંને સગીરે પૈસા માંગી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। જો કે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। કે આ હિંસક પ્રવૃત્તિ કરનારા અસામાજિક તત્વોને આ પ્રેરણા અને બળ ક્યાંથી મળે છે ને બધાને ખબર છે, ટોટલ ખબર છે। અને આ બંધ કરવો હોય અને શાંતિથી ગોંડલની અંદર સર ભગવતસિંહજીના ગોંડલની અંદર શાંતિથી જિંદગી જીવી હોય તો એક મેઘ બનવું જશે। અને એક મેઘ બનવા માટે 1000 કરોડના ખર્ચે જો આ લેવા પટેલ સમાજ ખોડલધામ પહોંચે ને તો ગોંડલને ધામ બનાવવાની તેવડ રાખે છે। બીજું કે કોઈ એવું સમજતા હોય કે આજ દેવને માર્યો કાલ ભૂલી જાય પરમથી બીજાને મારશું તો એ હજી ખંડ ખાય છે। હજી અમે જીવશું ને ત્યાં સુધી આ એક વસ્તુનો બદલો દેવો જોશે, એ તમે નક્કી કરી લેજો। ઈ બે છે ને છોકરા બે છે ને મહિના દિવસના હેરાન કરતા હતા। પેલા હું અહીંયા જયારે અહીંયા છેટ આવતો ને તો ઘર સુધી છેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ પાછળ આવતા। અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને એમ કરીને બોલાવતા હતા, પણ એની સામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાગ્યું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો તો એ નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જયારે મહિના દિવસ એટલે 30 વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને જયારે મળ્યો ને ગાયડું બહુ બોલતા હતા। એ કઈક બીડી લઈને બીડી સાફ કરીને કઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે અને એ કઈક વ્હાઈટ કલરનું ઊંઘતા હોય એને ઊંઘાડવાની ટ્રાય કરી, ઊંઘાડ્યું તે